તો મોરબીમાં જે પહેલા અમે આપને દ્રશ્યો બતાવ્યા હતા, 3 લોકો ફસાયેલા હતા, આ સાથે પણ મકાનમાં કેટલાક લોકો ફસાયેલા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે મોરબીમાં રેસ્ક્યુના આ દ્રશ્યો, જ્યાં ટ્રક પર લોકોએ આશરો લીધો હતો। જે ડ્રાઈવર ક્લીનર તેમણે ટ્રક ઉપર બેસીને મદદની રાહ જોઈ હતી, તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો બોટ અત્યારે ત્યાં પહોંચી રહી છે અને બોટ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો 3 થી 4 લોકો ત્યાં ફસાયેલા હતા અને દૂર પણ કેટલાક લોકો ફસાયેલા હતા। ઘરમાં જે લોકોએ આશરો લીધો હતો તે લોકોનું રેસ્ક્યુ કરાયું છે। પાણીના વહેણ વચ્ચે ટ્રક પણ બંધ પડી ગઈ અને ટ્રકમાં સવાર જે ડ્રાઈવર અને ક્લીનર હતા તે લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશનના લાઈવ દ્રશ્યો। બોટમાં બેસાડી અને તે લોકોને પરત લાવવામાં આવ્યા છે જે ફસાયેલા હતા, કારણ કે પાણીનું વહેણ એટલું હતું કે તે વચ્ચે કોઈ વ્યક્તિ સીધા ચાલીને જઈ શકે તેવી પરિસ્થિતિ ન હતી। જો દોરડાથી બાંધીને પણ તેમને લાવવાનો પ્રયત્ન કરે તો પણ પાણીના પાવર સામે તે કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ ન હતી ને, જેના કારણે બોટ મંગાવવામાં આવીને જો બોટ પણ કદાચ જો કામે ન લાગત તો હેલિકોપ્ટરની પણ તૈયારીઓ કરવામાં આવી હતી તેવું ત્યાંથી કહેવામાં આવ્યું હતું। અમારા સહયોગી પણ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર છે, જ્યાં રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે। તો સીધા દ્રશ્યો જઈ રહ્યા છો માળિયા કચ્છ હાઈવે પર 3 લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોટની મદદથી જેસીબી પણ ત્યાં બોલાવવામાં આવ્યું હતું, બોટની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું। અમારા સહયોગી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે અને સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જી સંજય, લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો। બિલકુલ સંધ્યા, હું સીધા દ્રશ્યો પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે માળિયામાં છે અને આ સીધા દ્રશ્યો અત્યારે હું જે રેસ્ક્યુ કામગીરી જે કરવામાં આવી રહી છે, પહેલા ફાયરના જવાનોએ દોરડાની મદદથી રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમાં સફળતા ન મળીને અત્યારે હવે હિટાચી મશીન જે ક્રેન મંગાવવામાં આવી છે અને એ ક્રેન જે છે એ ધીરે ધીરે આ ધસમસતા પ્રવાહમાં જે છે તે મોકલવામાં આવી રહી છે। જે લોકો ટ્રકમાં ફસાયા છે, 2 લોકો જે છે આ અહીંયા જે ટ્રક ઉભેલો છે એ ટ્રકમાં 2 લોકો દેખાઈ રહ્યા છે, એ 2 લોકો એમાં ફસાયા છે અને અન્ય એક ટ્રક જે છે તે ધસમસતા પ્રવાહમાં જે તણાયો છે અને એ ટ્રકમાં એક વ્યક્તિ જે છે તે ફસાયો છે અને તે 3 જિંદગીઓને બચાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આપ જે જોઈ શકો છો કે હું એ દ્રશ્ય પણ સંધ્યા, જે આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર આપ જે આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ક્રેન જે મંગાવવામાં આવી છે અને એ ક્રેન ને સાથે સાથે દોરડા મારફતે જે છે આ ક્રેનને ત્યાં લઈ જવામાં આવી રહી છે અને જે 3 લોકો જે ફસાયા છે એ 3 લોકોને કેવી રીતે બચાવી શકાય એ પ્રકારની જહેમત કરવામાં આવી રહી છે, કારણ કે આ ધસમસતો પ્રવાહ જે મચ્છુ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યા અને એ ધસમસતો જે પ્રવાહ જે મોરબીથી કચ્છ સુધીનો આ જે રોડ છે એ ધોવાઈ ગયો છે અને જે રોડ સંજય જેસીબી દ્વારા એ પણ ચેક કરવામાં આવી રહ્યું છે કે ખરેખર આગળ રસ્તો છે કે પછી ખાડો છે, એ પણ ચેક કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ જેસીબી પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। બિલકુલ બિલકુલ સંધ્યા, જે આપ જે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર, આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। જે જેસીબી મશીન, જે હિટાચી મશીન જે લાવવામાં આવ્યું છે અને ક્રેન જે લાવવામાં આવી છે, એ ક્રેનથી જે રોડ ધોવાઈ ગયો છે અને જે ખાડો છે કે નહીં તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે એ બિલકુલ, તો થોડી ક્ષણોમાં જ એ 3 થી 4 લોકો જે ફસાયેલા છે તેમને બહાર કાઢવામાં આવશે। ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો લાઈવ રેસ્ક્યુ ઓપરેશનના આ દ્રશ્યો। સંજય, આપનો આભાર। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે, કારણ કે આપને વરસાદની જે તબાહી છે આ સાથે લોકોની આપવીતી છે આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર।